તો તમને બધાને ખબર જ હશે કે થોડાક જ દિવસોમાં આવી રહ્યું છે નવું વર્ષ, અને નવું વર્ષમાં મારે તમને બધાને બે શબ્દ કહેવા છે. જેમ 2025માં અમને સપોર્ટ કર્યો છે એ તમને હું બતાવી રહી છું. હમણાં 2026 આવી રહ્યા છે, અમને એમાં પણ કોનો સપોર્ટ જોવે છે? મને બીજાની તો કાંઈ ખબર છે જ નહીં, મને કોઈ બીજું મને કાંઈ નહીં. મને 2026માં બસ એક જ વ્યક્તિ જોઈએ છે. જો એ વ્યક્તિ તમને બતાવું છું, વ્યક્તિ તો નથી, એ છે અમારી માં મેલડી બુટિયા બોકડાવાળી. મને જે મારી જિંદગી આગળની આવશે ને, જોઈ લો, મને હંમેશા છે ને આ જ જોઈએ છે, મને બીજું કાંઈ જોતું જ નથી. મારે છે ને કાંઈ પણ લગાવશે મારી માં મેલડીમાંથી છે. અત્યારે લગભગ જો 15 દિવસો થઈ જશે હું મારા દેશમાંથી અમારી મેલડી માનું મંદિર છોડીને આવી ગઈ છું મારા ભાઈ પાસે. મારા મોટો ભાઈ રહે છે લોધિકા ગામમાં. તો અત્યારે જો મારા મા બાપ છે અમારા દેશમાં રહે છે. હું પહેલી વાર આટલા દિવસો કાઢ્યા છે મેં મારા મા બાપ વગરથી, કેમ કે હું ઘરમાં બધા કરતાં નાની છું. હું હંમેશા મારા મમ્મી પપ્પાની સાથે રહી છું, અને થોડાક જ દિવસો થઈ ગયા હું અહીંયા આવી ગઈ છું મારા ભાઈ પાસે. ભાઈ ભાભી છે અહીંયા આવી ગઈ છું, અને સાથે છે ને મારી માં મેલડી માને લાવી. જોઈ લો, વિચાર કરી લો, હું મા બાપ વિના જો અત્યારે હું રહું છું ને તો મેલડી માના ભરોસે રહું છું. મારા મમ્મી પપ્પા બધા છે, પણ હું અત્યારે મારું મા બાપ છે ને મારી માં મેલડી માને માનું છું કે મારા પપ્પા મને ક્યારેય પણ દુઃખી નથી જોતા. મારા પપ્પાએ મને હંમેશા ખુશ રાખી છે, પણ હું મારી મરજીથી આવી ગઈ છું. મારી માં મેલડી માને દે છું, કેમ કે મેલડી માં વગર મને એક પલ ન ફાવે. એટલા માટે જો હું મારી માં મેલડી માને સાથે લઈને આવી છું. એટલે નવા વર્ષમાં હું તમને વાત કહું, હંમેશા મને કેટલા બધા માણાએ આટલી ઉંમરમાં ઘણું બધું શબ્દ સંભળાવ્યું છે કે શા માટે મેલડી માને, જો અમે મેલડી માને માનીએ ને એના માટે અમને ખૂબ એટલે ખૂબ જ ગલત કીધું છે. તો પણ અમે અમારી મેલડી માં પર હંમેશા ભરોસો રાખશું. અમને આગળ લઈ જશે તોય મેલડી માને, નહીં લઈ જશે તોય મેલડી માં. બસ અમારા મોઢેની સ્માઇલ છે ને બધી અમારી માં મેલડી માના, મતલબ માં મેલડી માની દયાથી છે. હું છે ને હંમેશા માં મેલડી માને માનીશ એટલે માનીશ. જો ખાલી જો હું તમને બતાવું, આ 3 અક્ષરનું નામ છે ને મસાણી મેલડીમાં ગુજરાતીમાં લખ્યું છે. મને બસ આ નામ ખૂબ એટલે ખૂબ જ ગમે. હમણાં જ હું દર્શન કરીને આવી છું મેલડીમાના, મોજીલા મામાના. મને ખૂબ જ ગમે, મને માં મેલડીમાં ખૂબ જ ગમે. મને નાનપણથી મારા પપ્પાએ મને એટલી તો જરૂરથી કીધું છે કે બેટા કે અમે સુખ દુઃખમાં મેલડી માને રાખવાનું, મેલડીમાં એટલે મેલડીમાં. મને કાંઈ પણ, મને ભલે મારા વિડીયોમાં ગલત પણ કોમેન્ટ કરશે, મને કાંઈ નથી ટેન્શન. કાંઈ પણ તમે કહો ને મને કાંઈ નહીં. મને મારી મેલડીમાંથી ખૂબ રાજી છું, કેમ કે હું ખોટું કરતી નથી, અને જે કોઈ ખોટું કરે ને એને જોશે, એને ભગવાન પણ જોઈ લે. જો તમે મારો વિડીયો તમને સારો લાગે કે નહીં લાગે મને તો કાંઈ ખબર છે નહીં, પણ હા, મેલડી માના ભક્તોને તો મારું એટલું કહેવાની તો જરૂર જવાબદારી આવશે. 2026 આવી રહી છે, તો આપણે મેલડીમાં હંમેશા મેલડી માને ખુશીથી કે માં જેમ અમને તે 2025માં સપોર્ટ કર્યો છે એવી રીતે આગળ 2026માં પણ માં મેલડી હંમેશા તારો જ હાથ માથે જોઈએ છે. આવી રીતે મેલડી માને જરૂર, ને હું તો જરૂર અમારા મંદિરે જઈશ ને કહીશ અમારી માં મેલડી માને કે માં કે આ નવું વર્ષ નહીં માડી, જેટલી પણ અમને ભગવાન ભોળાનાથે જિંદગી આપી છે ને માડી, એટલીમાં એ જિંદગીમાં બસ ખાલી 3 અક્ષરનું નામ જ હોવું જોઈએ કે મેલડી માં. ભલે માડી પૈસાથી કોઈથી કાંઈ લગાવ ન હોય, પૈસા તો અમારી માં મેલડી છે ભાઈ. અમારી માં મેલડી છે ને, અમારા ઘરમાં તમને ક્યાંય લક્ષ્મીમાંનો ફોટો નહીં જોવા મળે, કેમ કે અમારા ઘરમાં અમારી લક્ષ્મીમાં છે ને એ અમારી મેલડીમાં છે. અમને ભલે ભાઈ અમારે તો કાંઈ લેવું દે નહીં, અમારે મેલડીમાં અમારે હંમેશા મેલડીમાં ઉપર વિશ્વાસ કરો. આ મારી મેલડીમાં છે, આ મારું બધું છે. મારી માં મેલડી છે, જો કેટલી વાલી છે, મને ખૂબ એટલે ખૂબ જ ગમે છે. જો હું અમારા દેશમાંથી લાવી છું, અમારા મંદિરેથી લઈ આવી છું કેમ કે આના વગર તો મારો પલ ન જાય ભાઈ. મારી માં મેલડી છે. મા બાપ વિના આટલા દિવસો રહી ગયા, પણ મેલડી વિના ન રહેવાય ભાઈઓ. મેલડી દેવ મારું બધું છે. તે જો મારા મમ્મી પપ્પાથી દૂર છું તો મારી માં મેલડી છે બાપ. તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. તમે બધાએ પણ મને મેલડી માની દયા અને મેલડી માના સપોર્ટથી થોડાક જ દિવસોમાં આપણી ચેનલમાં પણ લગભગ હમણાં નહીં કહું, જે દિવસે થશે ને તે મને ખૂબ સપોર્ટ અને ખૂબ તમે બધા લોકોએ પણ મદદ કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમને પણ માં મેલડી જેમ તમને 2025માં તમને ખુશ રાખ્યા છે ને, તો 2026માં પણ તમને માં મેલડી હંમેશા આવી રીતે રાજી રાખશે બધાને. એને મેલડીમાં વાલી માં મેલડીમાં છે. કેટલો પણ સમય થઈ ગયો છે, બજાર પણ ગઈ હતી, ત્યાંથી પણ ખરીદારી કરીને લાવી છું, ત્યાંની વિડીયોઝ બનાવું છું મેલડીમાંનો. જો કેટલી પ્યારી છે અમારી માં મેલડી, હંમેશા અમને ખુશ રાખે છે. વાલી હા, જે કોઈ છે ને, મને એટલી વાતની જરૂર યાદ છે,
જે કોઈએ અમારી મજાક બનાવી છે ને, હા એક દિવસે ને અમારી મજાક બનાવી છે ને અમારા, એ તમને વધારે લોકોને અમારા ગામમાં એવો નિયમ કે જે કોઈ મેલડી માને ને એની તો ખૂબ જ અમારા ગામમાં મજાક બનાવ્યો, પણ અમે એના તરફ નથી જોતા, અમે આની તરફ જોઈએ છીએ. અમારી માં મેલડી ચલો એની આંખો કેટલી મોટી મોટી છે, એ જોશે ને એટલે એને ખબર પડી જશે કે મેલડીવાળાના કોઈ દી સાડા કરવાના જ નહીં. જો આંખો કેટલી મોટી મોટી છે મારી માં મેલડી, ક્યાં એની આંખો તો મારી મેલડીમાં આવી રીતે બંધ કરીને થોડી મતલબ જોતી હશે ને કે જે કોઈ ખોટું બોલે ખોટું કરે ને એને જરૂર જોશે. એને મેલડીમાં વાલી વાલી છે મારી મેલડીમાં એટલે મેલડીમાં હું હંમેશા મેલડીમાં મને ખૂબ જ જો દિલનો ધબકારો છે મેલડીમાં બધાનો ભાઈ. મેલડીમાંના ભક્તો માટે તો મેલડીમાં દિલનો ધબકારો છે. જય શ્રી મેલડીમાં ને બાય બાય બધાને.